લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની ગોત્રી હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સોમવાર સવારના સમયે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। હોસ્પિટલના મુખ્ય પ્રવેશદ્વાર અને ઇમરજન્સી ગેટ પાસે લોખંડની વિશાળ પાઇપો મૂકી દેવામાં આવતા દર્દીઓ, એમ્બ્યુલન્સ, ડોક્ટરો, સ્ટાફ તેમજ સામાન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી અનુસાર કોન્ટ્રાક્ટર દ્વારા હોસ્પિટલની બહાર રોડની એક તરફ અવરોધ ઊભો કરવામાં આવ્યો હતો, સાથે જ ઇમરજન્સી ગેટ પાસે પણ મોટી લોખંડની પાઇપો મૂકી દેવામાં આવી હતી। હોસ્પિટલના તબીબ ડૉક્ટર રાઠોડે આ બાબતે તાત્કાલિક ધ્યાન દોરતા ઇમરજન્સી ગેટ પરથી પાઇપો હટાવવામાં આવી હતી। જો કે ત્યારબાદ મુખ્ય ગેટ નજીક પાઇપો ખડકી દેવામાં આવતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। ટ્રાફિક જામના કારણે 4 થી 5 એમ્બ્યુલન્સ રસ્તામાં અટવાઈ ગઈ હતી। સવારનો વ્યસ્ત સમય હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ, તેમના સ્વજનો, ઓફિસ જનાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ગોત્રી હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। ઉપરાંત હોસ્પિટલ કેમ્પસમાં આશરે 1200 થી 1300 વિદ્યાર્થીઓ રહે છે। સામે આવેલા સ્ટાફ ક્વાર્ટર્સમાં અંદાજે 300 જેટલા નર્સિંગ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તેમજ ડૉક્ટરો વસવાટ કરે છે। આ ઉપરાંત બહારથી આવતા લગભગ 300 જેટલા ડૉક્ટરો પણ રોજ હોસ્પિટલમાં પહોંચતા હોય છે। ટ્રાફિક જામના કારણે આ તમામ લોકોની અવરજવર પ્રભાવિત થઈ હતી। પરિસ્થિતિ વધુ ગંભીર બનતા હોસ્પિટલના ડૉક્ટરો, સ્ટાફ અને સિક્યુરિટી કર્મચારીઓએ જાતે જ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા। તેમણે ઇમરજન્સી કેમ્પસનો ગેટ ખોલી વાહનોને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કર્યા હતા તેમજ ટ્રાફિક વ્યવસ્થિત કરવામાં મદદગાર બન્યા હતા। ખાસ કરીને એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપીને ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। સ્થાનિકો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા આ વિસ્તારમાં કાયમી ટ્રાફિક પોઈન્ટ બનાવવાની પણ માંગ ઉઠી છે। બ્રિજ પરથી ઉતરતા વાહનોની ઝડપ વધુ હોવાના કારણે લોકો અને હોસ્પિટલમાં આવતા વાહનોને ઘણીવાર રોંગ સાઈડથી આવવું પડે છે। એટલું જ નહીં, ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સને પણ રોંગ સાઈડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હોવાનું જણાવવામાં આવ્યું છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે। સમગ્ર મામલે હોસ્પિટલના તબીબ ડૉક્ટર રાઠોડ દ્વારા જણાવ્યું હતું કે હોસ્પિટલ જેવા અતિ સંવેદનશીલ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું કામ કરતી વખતે દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે। આવી બેદરકારીના કારણે દર્દીઓના જીવને જોખમ ઊભું થઈ શકે છે। તેથી સંબંધિત તંત્ર દ્વારા આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી જરૂરિયાત છે। આ ગોત્રી હોસ્પિટલ છે, આ ગોત્રી કોલેજ છે, GMER હોસ્પિટલ। આ વિસ્તાર 15,000 આજ પોલીસ સ્ટેશન છે। બધી તકલીફો એવી છે કે મોટા મોટા પાઇપો જે છે એક વચ્ચે મેલી દીધેલા છે અને વચ્ચે આ બે ખાડા ખોદેલા છે। એમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે। આમાં એક સાઈડ બી ચાલુ નહીં, એક સાઈડ આવવા માટે જવા રસ્તો નહીં, જવા માટે રસ્તો નહીં, કેમ કે પેલી બાજુ સામેની સાઈડ બી ખાડો ખોદીને મેલેલો છે। ઇમરજન્સીમાં હમણાં તમે જોઈ રહ્યા છો 2 ગાડીઓ ફસાયેલી જ હતી અને એક અંદર પાછળ બી ફસાયેલી છે। આવવાની જવાની કોઈ જગ્યા છે જ નહીં। તંત્રનું કામગીરી બધું ઠંડુ જ છે। તંત્ર કશું જોવા માંગતી જ નથી। લોકોને પરિસ્થિતિ જો ધર્મેશ દત્તરા મુગદળ જે ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલની બહાર આજે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે, જે નો ડાઉટ આપણે વિકાસનું કાર્ય કરી રહ્યા છે, સારું જ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ એમનો જે માલ સામાન જોઈ રહ્યા છો કે સામે ગેટની બહાર જ રાત્રે પાઇપો મૂકીને જતા રહ્યા છે। આ બાજુ સદંતર રોડ બંધ છે, વચ્ચે પોસ્ટમોર્ટમ જે ઇમરજન્સી એક્ઝિટ છે તેની સામે પણ એ લોકોએ ઇલીગલ લોખંડની પાઇપો નાખી દીધી હતી અને એ પછી આપણે એમને સમજાવી અને ઇમરજન્સી ગેટ કનેથી પણ પાઇપો આપણે હટાવી હતી। પરંતુ વિચારવું જોઈએ કે અહીંયા 1200 મેડિકલ સ્ટુડન્ટો છે, સામે સ્ટાફ ક્વાર્ટર્સમાં 300 થી 400 લોકો રહે છે, 300 થી 400 ડૉક્ટરો બધા પોતાના વ્હીકલ લઈને આવતા હોય છે, 1400 થી 1500 પેશન્ટો આવતા હોય છે। તો અહીંયા મને એવું લાગે છે કે ટ્રાફિક પોઈન્ટ રાખવો જોઈએ। સવારનો સમય બધાનો નોકરી જવાનો હોય, પેશન્ટો આવતા હોય, તો આવા સમયે કંઈક આનું સોલ્યુશન, આ 1 કે 2 મહિનાનો પ્રોબ્લેમ નથી, આ 1 વર્ષ ચાલવાની કામગીરી। એમાં તમામે સાથ સહકાર આપ્યો, અમારા સ્ટાફ, સિક્યુરિટી ગાર્ડ બધાએ, મેડિકલ સ્ટુડન્ટ, ડોક્ટર્સ। જે અત્યારે હું ચોખ્ખું કહી દઉં કે આ ગેટની બહાર જ્યારે ખબર છે કે આ હોસ્પિટલ છે, મેડિકલ કોલેજ છે, અહીંયા આટલા પેશન્ટ, ગેટની બિલકુલ બહાર આ રીતે પાઇપો ના નખાય। અગાઉ પણ એમને આ મોટી પાઇપો ઇમરજન્સી ગેટને આગળ કરીને મૂકેલી હતી
વખતો વખત એમને થોડું આપણે ડિસિપ્લિન મેન્ટેન કરવાનું. સરકાર આટલું સારું કરી રહી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા એમને પૂછવું જોઈએ.